એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ફરી એક વખત અમિત શાહ ગાંધીનગરથી કહી શકાય કે લડવાના છે, જ્યારે નરેન્દ્ર મોદી છે તેઓ વારાણસીથી લડવાના છે। ત્યારે રાજકોટના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, ગાંધીનગરથી અમિત શાહ ફરી એક વખત કહી શકાય કે લડવાના છે? આની પહેલા જે કહી શકાય વિધાનસભા તેઓ અમદાવાદથી લડતા હતા। તમે શું માનો છો, શું ગુજરાતને ફાયદો થશે? અમારો ગુજરાતના નેતા તો જે અમારા રાજ્યમાંથી ચૂંટણી લડે તો અમને મોટો ફાયદો જ છે ને, એના માટે અમને ગૌરવ છે। અને મોદી સાહેબ ઇન્ડિયામાં ગમે ત્યાં લડે તો એને અમને ગુજરાતને અમારા એનું ગૌરવ છે। અને જો મોદી સાહેબ રાજકોટમાં લડે તો વિશેષ સારું રહે અમારે। તમે શું માનો છો, નરેન્દ્ર મોદી વારાણસીથી લડવાના છે અને રાજકોટથી પણ લડવાના છે તેવી વાત સામે આવી રહી છે, શું ફાયદો થાય? રાજકોટથી લડે તો આવી જાય તો એમાં કોઈ આપી, પણ બરોબર ખેડૂને એને ખાસ ખેડૂતની એક એને ધ્યાન દેવાની ફૂલ જરૂર છે, બાકી કોઈ જવાબ ન દે ને એટલે આ એક વાર એવું થાય, બે વાર પછી માણસ શું થાય? તમે શું માનો છો, અમિત શાહ છે તેઓ ગાંધીનગરથી લડવાના છે, ગુજરાતને શું ફાયદો? ગુજરાત નહીં ફાયદો, બધા કામકાજો કરશે તો બધાને ફાયદો જ છે, નહીંતર ક્યાં ફાયદો? ગમે ત્યાંથી લડે પણ કામ કર્યા છે એ ગમે ત્યાંથી ના આવવાના છે, નહીં કામ કર્યા હોય એ ગમે ત્યાં છે તોય નથી આવવાના ને। ચોક્કસ તમે શું માનો છો, નરેન્દ્ર મોદી વારાણસીથી લડવાના છે, રાજકોટથી લડવાના છે એવી પણ વાત સામે આવી હતી। રાજકોટથી લડે તો શું ફાયદો થાય અને વારાણસીથી લડે તો શું ફાયદો થાય? તો અમારે એમાં શું ફાયદો થાય એમ છે, શું કે અમારે રાજકોટમાં અમે છે ને, અમારું ગામ રાજકોટમાં તાલુકામાં આવે એટલે અમે આ રજૂઆત કરીને રાજકોટ કરી શકીએ, એટલે એ લડે ને તો અમને એનાથી કંઈક ફાયદો મળે એમ છે। કારણ કે અમારે જો કપાસના ભાવ છે સાહેબ, અમારા કપાસના ભાવ ડીમ વહી ગયા, અમારા ખર્ચા બહુ થયા, પાણી મળ્યું નહીં અને ભાવ કાંઈ મળ્યા નહીં અમને, તો કપાસના ભાવ અમને છે ને હા ભાવ તોડી નાખે છે। ચોક્કસ તમે શું માનો છો, અમિતભાઈ શાહ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભાજપના, તેઓ ગાંધીનગરથી લડવાના છે અને ટિકિટ પણ તેમને આપવામાં આવી છે અને તાત્કાલિક અત્યારે નામ જાહેર થયું છે તેમનું? લડવાના છે, સાચી વાત છે, પણ જો કાંઈક પબ્લિકના કામ કરશે, ખેડૂતનું લક્ષી કામ કરશે તો સારું થાય છે, તો પબ્લિક એની સાથે છે તો છૂટાઈ જાય। પણ વ્યસન આપીને ખોટે વીએ જાય તો કાંઈ હાલે એવું છે નહીં, તો આવતા 5 વર્ષમાં ફેંકાઈ જાય, પણ આવીને કંઈક કામ કરે તો સારું, એવી અમારે ખેડૂતભાઈની આશા છે।